આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ સુરેન્દ્રનગર જિલ્લા બેંકના અધ્યક્ષ શ્રીમાન હરદેવસિંહજી, રાજ્ય સરકારના સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માજી, મારા મિત્ર અને રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રીમાન I.K. જાડેજા સાહેબ, શ્રી અજયભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, શ્રી P.K. પરમાર, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, શ્રી બબાભાઈ ભરવાડ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ઝાલાવાડ સુરેન્દ્રનગરમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ અને બહેનો, તમને સૌને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ખૂબ મહત્વનો પ્રસંગ છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના અત્યાધુનિક મકાનનું મુખ્યાલયનું આજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. હું 1998 થી સુરેન્દ્રનગર બેંક જિલ્લા બેંકને જાણું છું. એકદમ જેને કહેવાય કે પરંપરાગત રૂપથી રાજા રજવાડાઓની જેમ બેંક ચાલતી હતી. મેં જુવાનસિંહભાઈની સાથે કામ કર્યું છે, મેં હરદેવસિંહ સાથે પણ કામ કર્યું છે. હું હૃદયપૂર્વક હરદેવસિંહને અભિનંદન આપવા માંગુ છું કે એમને બેંકને રજવાડામાંથી કોઓપરેટિવ બેંક બનાવવાનું કામ કર્યું છે, અને એનું પરિણામ છે કે આજે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક ખૂબ મોટા ફલક પર આગળ વધી રહી છે. અને મને વિશ્વાસ છે મિત્રો, જે પ્રકારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સહકારિતાને પ્રમુખતાથી પ્રમોટ કરવાનું કામ ચાલુ કર્યું છે, આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક ક્ષેત્રની સહકારી મંડળીઓ, ચાહે સેવા સહકારી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે કન્સ્ટ્રક્શનની મંડળી હોય, ચાહે અનેક પ્રકારના કામ કરતા સહકારી મંડળી હોય, એની એક એપેક્સ બેંક તરીકેની બધી જ જવાબદારી હરદેવસિંહના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક ઉપાડશે, એનો મને વિશ્વાસ છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક મકાન, લગભગ 1500 વર્ગ મીટર નું બાંધકામ, 100 થી વધુ ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, 1000 થી વધારે લોકર અને ઉન્નત ગોલ્ડન લોકરની વ્યવસ્થા, અને સાથે સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન કોર બેન્કિંગની સુવિધા સુરેન્દ્રનગર જિલ્લામાં. અગર આપણે આ 1998માં પાછા જઈએ, 2000માં પાછા જઈએ, 23 વર્ષ પાછળ જઈએ, તો સુરેન્દ્રનગર માટે આ સ્વપ્ન હતું, એ સ્વપ્ન આજે સાકાર થયું છે. હું હરદેવસિંહભાઈને હૃદયપૂર્વક બહુ જ શુભકામનાઓ અને અભિનંદન આપવા માંગુ છું. 1960 થી આ બેંક બની અને ગુજરાતમાં સૌથી વધુ દુકાળ પડવાવાળું આ ક્ષેત્ર હતું, અને દુકાળ પડવાળા ક્ષેત્રની અંદર નાના ખેડૂતો, વિશેષ કરી કોળી ભાઈઓ અને બાકીના ખેડૂતો જે નાની નાની ખેતી કરતા હતા, એમને માટે સાહુકારો સિવાય કોઈ રસ્તો નથી. 1960માં બેંક બની અને સાહુકારોનું રાજ સમાપ્ત થવાની શરૂઆત થઈ, અને મોદી સાહેબ નર્મદાનું પાણી લાયા, ખેડૂતોની આવક વધી, ખેતી આધુનિક બની, વૈજ્ઞાનિક બની, અને આવક વધવાના કારણે મંડળીઓ પણ પગભર થઈ, અને લગભગ જે પહેલા 17-18% ખેડૂતોને લોન મળતી હતી એ 12% થઈ, મોદીજીએ 7% કરી, અને છેલ્લે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને એ પહેલા ગુજરાતમાં 3 લાખ સુધીની લોન 0% ઇન્ટરેસ્ટ
એટલે કે વ્યાજ મુક્ત લોન આપવાની શરૂઆત થઈ અને ખેડૂતો માટે સોનાના દિવસોની શરૂઆત થઈ. 2009નો મને દિવસ યાદ છે. એ પછી હું દિલ્હીના રાજકારણમાં આવ્યો, પણ 2009માં હરદેવસિંહભાઈ મને મળ્યા હતા અને એ વખતે બેંકનો ઘાટો, બેંકની ખાધ 71 કરોડ રૂપિયા હતી. 71 કરોડ રૂપિયા ખાધ હતી. આટલી નાનકડી બેંકમાં 71 કરોડની ખાધ. અને હરદેવસિંહભાઈ ચેરમેન બનવા માંગતા હતા. મેં કહ્યું, બનીને શું કરશો? ઓલા માથે પાઘડી તો પહેરી લો, 71 કરોડની ખાધનું શું કરશો? પરંતુ આજે 71 કરોડની ખાધ સંપૂર્ણ ભર્યા પછી વાર્ષિક નફો 7 કરોડ રૂપિયા જેવો સુરેન્દ્રનગર જિલ્લા બેંકે દર્જ કર્યો છે. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. 15 કરોડની શેર કેપિટલ 34 કરોડ ગઈ. 53 કરોડની ડિપોઝિટ 400 કરોડ સુધી પહોંચી અને કેસીસી 226 કરોડ હતા, એની જગ્યાએ 448 કરોડ સુધી પહોંચાડવાનું કામ હરદેવસિંહના નેતૃત્વમાં સુરેન્દ્રનગર બેંકે કર્યું છે. લગભગ 28,000 ખેડૂતો અને એમાં 19,000 નાના અને સીમાંત ખેડૂતોને લોન આપવાનું કામ આ સુરેન્દ્રનગર જિલ્લા બેંકે 200થી વધારે મંડળીઓના માધ્યમથી કર્યું છે. મિત્રો, હું ખરેખર હરદેવસિંહ બાપુને હૃદયપૂર્વક એમના વહીવટ માટે અને પારદર્શિતા માટે અને સૌથી વધારે લોકતંત્ર પ્રસ્થાપિત કરવા માટે હૃદયપૂર્વક અભિનંદન અને વધાઈ બંને આપવા માંગુ છું. મિત્રો, હમણાં ભારત સરકારના ઇનિશિયેટિવથી, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ઇનિશિયેટિવથી અને અજયભાઈ ત્યાં બેઠા જ છે, અજયભાઈ એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે. હું પોતે પ્રોજેક્ટનું બહુ જ બારીકીથી નિરીક્ષણ કરું છું. સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર. અત્યારે ડેરીના ખાતા એસબીઆઈમાં હોય, એપીએમસીના ખાતા કોઈ પ્રાઇવેટ બેંકમાં હોય, કોઓપરેટિવ મંડળી સાથે જોડાયેલાના ખેડૂતોના સેવિંગ્સ એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય અને અલ્ટિમેટલી કોઓપરેટિવના પૈસા એસબીઆઈ અને પ્રાઇવેટ બેંકોમાં ગયા. એના લીધે જ્યારે કોઓપરેટિવ બેંકોને પૈસા જોઈતા હોય ત્યારે પૈસાની ટાંચ પડવા માંડી અને પ્રાઇવેટ બેંકો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણને કાયદા બતાવે. અમે નક્કી કર્યું કે બે જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈએ અને દરેક કોઓપરેટિવ સંસ્થાનું ખાતું કોઓપરેટિવ બેંકમાં હોય એવી વ્યવસ્થા ઊભી કરીએ. અને એ બે જિલ્લામાં કેસીસીમાં 82% લક્ષ, માઇક્રો એટીએમમાં 100% લક્ષ અને નવા ખાતા ખોલવામાં 159%નું લક્ષ થયું. અને કોઓપરેટિવ સેક્ટરની ડિપોઝિટમાં ખાલી બે જિલ્લાની અંદર 800 કરોડથી વધારે ડિપોઝિટનો વધારો થઈ ગયો. મિત્રો, 800 કરોડથી વધારે. આજે હું અજયભાઈને કહેવા માંગુ છું કે જાન્યુઆરીમાં આ બે જિલ્લાનું ઉદ્ઘાટન કર્યા પછી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકે સમગ્ર ગુજરાતમાં ડેરીઓ, કોઓપરેટિવ મંડળીઓ, જિલ્લા બેંક, ખેતીવાડી બજાર સમિતિઓ અને જિલ્લા સહકારી સંઘના માધ્યમથી દરેકે દરેક સહકારી સંસ્થાનું ખાતું આપણી બેંકમાં, સહકારી બેંકમાં ખુલે એ પ્રકારનું તંત્ર વિકસાવવું જોઈએ. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારે પીએમ સાહેબના ઇનિશિયેટિવથી પ્રાથમિક સહકારી મંડળી પેક્સને આપણે વિસ્તાર કરવાનો કાર્યક્રમ કર્યો છે. અનેક વર્ષોથી પેક્સ ધીરે ધીરે બંધ થઈ જતા હતા. 1 લાખથી પેક્સ ઘટતા 65,000 થાય. આપણે નવું નક્કી કર્યું છે કે નવી 65,000 વત્તા નવી 2 લાખ પ્રાથમિક સહકારી મંડળી આખા ભારતની અંદર નવી બનાવવાની અને એને સક્ષમ કરવાની. એટલા માટે લગભગ 2500 કરોડ રૂપિયા ખર્ચી ભારત સરકારે દરેક પેક્સનું કોમ્પ્યુટરાઇઝેશન ચાલુ કર્યું અને એના બાયલોઝ બનાવી. આજે હું તમને જણાવતા મને આનંદ થાય છે ઝાલાવાડના ખેડૂત ભાઈઓને કે આખા ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી આખા ભારતમાં દરેક સેવા સહકારી મંડળીનો બાયલોઝ
એક સમાન કરવાનું કામ એક જ વર્ષના ઓછા સમયમાં નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એને મલ્ટીપર્પઝ હવે સેવા સહકારી મંડળી ડેરી પણ બની શકશે, મછવારા સમિતિ પણ બની શકશે અને અનેક પ્રકારના વ્યાપારી કામો પણ કરી શકશે અને લગભગ અત્યાર સુધીમાં લગભગ 20,000 નવી પેક્સ બનાવવાનું કામ આપણે પૂરું કરી ચૂક્યા છે. હવે પેક્સની અંદર CSC પણ બનાવીએ છીએ. પેક્સને નવા પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ મળવામાં પ્રાયોરિટી પણ આપી છે. સસ્તા અનાજની દુકાનમાં પણ પ્રાયોરિટી આપી છે. એની સાથે સાથે સસ્તી દવાઓની દુકાન પણ પેક્સને આપવા માંડી છે અને ખાતરની ડીલરશીપ પણ હવે જ્યાં સુધી પેક્સ ગામમાં હશે, જ્યાં સુધી સેવા સહકારી મંડળી હશે, ત્યાં સુધી પ્રાઇવેટ વ્યક્તિને આપવામાં નહીં આવે. એ પ્રકારની અનેક વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગામમાં જે દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો કાર્યક્રમ છે એનું મેન્ટેનન્સ પણ હવે પેક્સને આપવાનું છે. ગોડાઉનોની બહુ મોટી સ્કીમ, લાખો કરોડ રૂપિયાના ગોડાઉનો પેક્સના માધ્યમથી થશે અને ભારત સરકારનું બધું જ અનાજ પેક્સના ગોડાઉનોમાં સ્ટોરેજ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે અને લગભગ NCDCના માધ્યમથી આની આખી ફાઇનાન્સની વ્યવસ્થા પણ કરી છે. અજયભાઈ ત્યાં બેઠા છે. મારો અજયભાઈનો આગ્રહ છે કે 3 જે અખિલ ભારતીય કોઓપરેટિવ સોસાયટીઓ બનાવી છે એમાં ગુજરાતની મંડળીઓ સૌથી વધુ સભાસદ બને, યોગદાન કરે. એ દિશામાં સ્ટેટ કોઓપરેટિવ બેન્કે બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કોને સાથે લઈ કામ કરવું જોઈએ. ગોડાઉનની યોજના, દવાઓની દુકાનની યોજના, પેટ્રોલ પંપ અને ગેસની ડીલરશીપની યોજના, ખાતરની દુકાનની યોજના અને CSCની યોજના, આ બધી યોજનાઓ ગુજરાતની બધી પેક્સમાં સફળતાપૂર્વક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજના કોઈ એક પેક્સમાં અને CSC જેવી યોજનાઓ તો દરેક પેક્સમાં લાગુ થાય એના માટે સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે એક સમૂહ બનાવવો જોઈએ અને એના માધ્યમથી લક્ષ્યાંક કરી દરેક પેક્સની અંદર આ બધી યોજનાઓ સ્વીકાર થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો, નવી સહકારિતા નીતિ થોડાક જ સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જાહેર કરશે અને એની અંદર આ વિશ્વની સૌથી મોટી ખાદ્યાન્ન યોજના જેવી કેટલી યોજનાઓને સમાવવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોય એના માટેની 25 વર્ષ પછીની કોઓપરેટિવની કલ્પના કરી આપણે એક સહકારિતા નીતિ લઈને આવવાના છે. મને વિશ્વાસ છે કે FPO બનાવવાની વાત હોય કે પેક્સ બનાવવાની વાત હોય, ગુજરાત કોઓપરેટિવમાં પહેલો નંબર રહેશે એનો મને વિશ્વાસ છે અને મને ખરેખર આજે આનંદ છે કે સુરેન્દ્રનગર જિલ્લા બેંક એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. મેં સુરેન્દ્રનગર જિલ્લા બેંકને બહુ નજીકથી જોઈ છે 2000ના દશકની અંદર અને આજે 20 વર્ષ પછી સુરેન્દ્રનગર જિલ્લા બેંક એક આધુનિક બેંક બનવા તરફ જઈ રહી છે. બહુ જલ્દીથી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કેનો વ્યાપ વધારવો જોઈએ અને એની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે ખાતાઓની સંખ્યા વધારવી જોઈએ અને ખૂબ ઝડપથી જિલ્લાની કોર બેંક તરીકે કામ કરતી થાય એવી મારી શુભેચ્છાઓ છે. આજ બહુ સમય પછી પરંતુ ઓનલાઈન સુરેન્દ્રનગર જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મળવાનો મને મોકો મળ્યો. અહીંથી દૂર સુધી બેઠેલા સૌ ખેડૂતોનું દ્રશ્ય જોઈ હૃદયને ખરેખર આનંદ થાય એવું દ્રશ્ય છે. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી એકવાર સહકારિતા ક્ષેત્રમાં ગુજરાત પોતાનો દબદબો બનાવી રાખે એ પ્રકારનું આપણે સૌ વાતાવરણ નિર્મિત કરીએ એવી જ આપ સૌને વિનંતી. ભારત માતા કી જય. વંદે માતરમ. ધન્યવાદ.